બ્રહ્માંડના માલિક હે કાળકા ઠાકર આ સંસારની અંદર તને મેળવવો હોય તો કેટલા કર્મના સિદ્ધાંતોને ટક્કર મારી અને તારા ચક્કરમાં આવવું પડે છે મારા નાથ. પણ હે કાળિયા ઠાકર આજ આ સમંદરની અંદર મને તરતા નથી આવડતું, પણ આ શિવ સાગર માય એટલા સમુદ્રમાં આ જીવને કોણ બચાવશે? એટલે આજ તારી આરાધના પોકાર કરું છું મારા નાથ. सुन ले पुकार मेरी ओ बंसी बजाने वाले एक वैरागी रागनी करी અને મારા નાથને બોલાવો કે આજ બાપી રે એ પૂજારે પ્રભુ માન સમંદર પાણીઓ ये यावे रे नंद लालो गानो यावे रे नंद लालो ये यावे रे नंद लालो गानो यावे रे नंद लालो
દે રે એ લાડીલા ઓય તારી નવજાતા અત્યારે દરિયામાં પ્રાણ મારી ગયા છે. કદાચ મારા ભક્તનું દરિયામાં પ્રાણ રમીનું લીધું છે તો એનો દોષ બીજો કોઈ નહીં, પણ આ કૃષ્ણ કાનડો બનશે. માટે મારા ભક્તને જમણો હાથ આપી તરતા કરું, એટલું જ નહીં બે સુંદરી મોકલું અને મારા ભક્તને મારા દ્વાર સુધી પહોંચાડું. આજે પ્રભુ રે આવીને મને ધરતો રે કરી મારે હાથ આપી બહાર રે ચાલ્યો
છે ધંધો કરતી તને આયા ખબર તો છે કે મારા હાહુ કેવી છે અરે કહેવતમાં કીધું છે ને બંદૂકે દેશો પણ ધંધુકે ન જોતા તોય મને ધંધુકે દીધી તારે ધંધો કરે એવું મને છે સુરતમાં હારો હતો પણ ઓલો લાઈયો કે હકમીનો નતો રહેતો લાગ્યા નતો રહેતો તું નથી રહેતી લાઈયો લાગ્યા તો રહેતો તું નથી આવા જા લાઈયો જા લે આવા લાઈયો છોકરો એમાં હાથ એટલા બધા લાંબા કરે છે ફોન કેમ પડે અરે કઈ ફોન નહી હવારમાં હું ઉતરી તા મને તેડવા આવ્યા હા. માનસી આનંદ કટ મને નાકમાં આગળ ભરાવી દીધી તેમાં હું કરી દીધું લખણ ખોટો મો જ્યાં લઈ તો પછી તો કે જ તને એને લઈ જાવ છે માર બુદ્ધિ ફાટો બુદ્ધિ ફાટો હાલે એવું છે એના બહુ હારું છે એને આવું. કઈ ટેક્સ ભરવાની કઈ અચ્છા રોકડે ધંધો સારો વાત કાળના પેટે કયું નો ખાતો ધરાવતો વાતો થામાં કામ હોય બોલે છે અલે કાઈ કામ નથી મન પાણી ભરવા મોટી છે ને પાણી પાતાળમાં પહોંચી ગયા છે ને સીસન ટૂંકા પડ્યા છે સીસન તો કોઈ હોય છે તો નથી લાવી અરે રે સારો રાહડો ગયો પાણી ભરી સત્યમ ગમે ગાવ નહીં કે રસિયા રે બદલ પરણી ઓઢણી નો રંગ લાગ્યો મારા રાજા
સટ જાઉં સાસરીએ એવા અજાણ પંક્તિ તમે તમારા વીર તો જય શ્રી કૃષ્ણ અને ભાઈ ગોકુળ મથુરાની ગોપીનું કાંઈ નક્કી નહીં એ આપણે ટબાઈ કરી નાખે પણ હે પણ હારી બેન બેન કેમ બેન તો ના ઘર મોટો વાંધો છે હું વાંધો છે અત્યારે તો લાયસન્સ વાળી છે વાંધો આમાં પિંચીલા પપ્પા અહીંયા બેઠા છે લઈ કાલ હવારે છૂટા છેડા છે તમારું માંગો મારી આજે આવ્યું મારે તમને ભાઈ કેમ કહેવાય પણ હું કોણેલો છું ને એટલે મારે કઈ તારી હારે માંગવું આવ્યું જ નહીં કાઈ નક્કી ન કરાય અત્યારે તો ઉથલનો ભાતો તારે થઈ જાય એમ કે પણ એવું તો ઈ ભગવાનની મરજી હોય તો થાય બરાબર ને માતા અત્યારે કાઈ ન કહેવાય માતા હાચી વાત જો ઈ કે પણ આ કંજૂસ છે ઈ તો જો ભારતીય બાપનું મોઢું આમ લાગે પણ જો આજ કાઈ ન ઘટે હો સાચી ઘટે તો હવે મારી જિંદગી જ ઘટે પણ કાઈ ઘટે નહીં બધું અહીંયા જ ઘટે છે તો તમે બેન કીધું ને મને બહુ ખોટું લાગ્યું આજે હવે બેન નહીં કહો માસી કહે ભાઈ આ મને ઘર લઈ આવો આ માસી જો તો આજ છે તમ તારે એક ગાગર કયો ભાઈ માસી કે તો એમાં આજ છે પણ માસી ગમે હજી ઉતાવ નહીં તમે મારા માવતર છો તમે મને કેમ માસી તો બનો ગમે તો પણ તો હું તને ફૂઈ કહું કાકી કહું હવે કોઠા પડો કાકી જમડી તો હજી તો 20 વર્ષની સૌ રમવા તો હું હારી કહું હારી હા ના દીકરી કયો ને તો બરોબર છે આનો તો પણ દીકરી કે નહીં કીધી તો તમ તારે આ ભારતીને હારી કરો ના ભારતી તો નાની દીકરી છે હું લાઈટ છે તો નાની છે એમ હવે 82 વર્ષ ખાઈ ગઈ હું નાની ઈ તો ઉંમર પણ માવતરના પ્રેમમાં તો માવતરી માવતર અને દીકરા દીકરી દીકરા દીકરી 80 વર્ષની ડોહી હોય ને 105 વર્ષની માં હોય તો ઈ બે માં દીકરી જ હોય કાંઈ બે ડોશીઓ નું થઈ જાય એટલે ભગવાન મળશે કે નહીં તમે કોણ અમે રાજા કોનો રાજા અરે મોકરગઢનો રાજા તે પોકરણ ગટે એમ કે આયા રાજા આયા તો આ ભાનુમતી રાજ કરે આ અહીંયા તો મેં જોયું ગુજરાતમાં બાઈઓ રાજ કરે છે તો કરે છે બા આપણે તમે ઘરે રાજ ન કરતા તો પછી આયા હું નો કરું બા ઘરે રાજ કરે તો મારો હું એટલે મારો ટાઈમ ન બગાડે રાજ કરવો પડે હું કોણ આની માસી ભાનુ માથામાં વાળ ભલે ને લઈ જાવ ઈ કે માથામાં વાળ કેમ વઈ ગયા તો કે અમારા ઘરને ખેસવાની બહુ ટેવ છે બધાને નહીં કોઈ નો ઘર થાય તો કઈ પણ એના ઘરના તો ખેસ છે ઈ તો હું કહી દઉં હા બાપુ ખેમો બચારા કાઈ વધવા નથી દીધું આજે કાઈ ના રાસ કરવો કેમ તું સકટી ભમડી રમીને જાને હું ભગવાનને બોલતો ગુંગા હું કાઢતો ના એમાં આજુ થોડી રાત રાત કર દો પહેલા પછી આગળ વધારી થોડું
આજે મારો પગ દુખે છે ને એટલે આ શ્યામકૃપ વાળા કહેતા છે કે ગાગરાજ કેમ નહીં કર્યો, પણ એમાં એવું છે કે કાલે છે ને અમારી એક ફાઈબા દેવ થઈ ગયા છે, તમે ના ગયા ના પગ હસકાઈ ગયા મારો, અને નાથી સીધી હું અહીંયા આવી હતી એટલે ગાગરાજ ને કરતો નકર આ શ્યામકૃપ વાળા કહેતા છે કે આ ગાગરાજ આજ કેમ ન કર્યો મહેશભાઈ, એટલે તોય ભલે ગાગરાજ નો કરો તો કાઈ નહીં. એટલે એવું કઈ નથી, આ તો હું 14 વર્ષથી અહીં આવું છું આ શ્યામકૃપ વાળામાં, એમાં 2 વર્ષ કોરોના ના ગયા, 12 વર્ષથી તો હું આવું છું. જેતુના શ્યામકૃપ વાળા તમને બાપુ મળ્યા ને જેતુના એવા 14 વર્ષથી તમારા મંડળમાં હું જ પગલા નાખી દઉં. 14 વર્ષ તો પહેલી નાઈટ મારી અહીંયા હતી. હાચો તૈયાર સપર પગી ગયો સપર પગી કાઈ સપર પગી એટલે સારા પગવાળી એમ સુંદર સારા પગવાળી સપર પગી કરો છો. સપર પગી ન કરતા એક ગાગર છોકે લોંદો હેડાય કાઢ નાખો. આમ જો સંસ્કારી કહું છું, સંસ્કારી એ તો છે. થોડીક તમારી દયા ને થોડીક મારા ગુરુની દયા. ગુરુની હાસ્ય ગુરુ સિવાય જગતમાં કાંઈ નથી. પહેલા તમે પછી ગુરુ. પહેલા મને કોણ મળ્યું હતું? ગુરુ મેળાય છે ને પેલા ગુરુ નું તો મેળાય. પહેલા નહોતા મળ્યા. પેલા હું મેળ્યો તો તઈ ના સુધ્યો તઈ સદગુરુ હું તમારે. ગુરુ તો હમણાં 11 વર્ષથી જ મળ્યા મને. બાપુ ગુરુ તો મને 11 વર્ષથી જ મળ્યા. પણ સૌ સુરત આમને ભટકાણી એમ ને ભટકારી કરતા કાઈ તમને કાઈ મોહ નહોતી એમ નથી વાત, એમ નથી વાત. એમ ભટકાણા એટલે કે વાવા ભૂલી નો જવાય અને ક્યાં ક્યાં કટાણા વિનાના ગવા આ તમે ભાઈ નહીં કે કાઈ બોલો. કુકર મુળાન ઘરે બેઠા મને તેમ થાય જીવ સોડા પડી મરી જાવ. એટલે અહીંયા તો હું 2-3 વખત ગાગરાજ મેં કરેલો છે, પણ અત્યારે અમારે આ બાપુ જે કીધું કોઈ 15-17 વર્ષથી મોઢે જે અખંડ ખંડ જ્યોતિઓ પડે છે એ જ્યોતિના આમાં જે કોઈ પૈસા નાખશે ને એ દિવાળીમાં જશે. મારા પેટ હાટું નહીં આવે. આ બાપુની નાઈટ રમવા હાટું હું હવે સુરતમાં નહીં, હું ધંધુકા છું નાથી સ્પેશિયલ હું બાપુની નાઈટ રમવા જ આવ્યો તો નહીં. 400 રૂપિયા રમાડ્યું છે તો તારે આવવું જ પડશે. બરોબર? એટલે બધાને નાખવા નમો વિનંતી. મારા માતાજી દયા છે તમતારે. બરોબર? એટલે બધા આમાં નાખજો. પહેલા હું મારા ટીક્સીના પપ્પા પાસે મુહૂર્ત કરું. આમાં 100 રૂપિયા નાખો હાલો. ચાલ ભગવાનના આરોગ્યા પરોડિયા ઉભા છે તો જઈને પૂછી દો. એ આરોગ્યા પરોડિયા ભાઈઓ બોલો ને ભગવાન જાગે છે કે હુતા? ભગવાન તો ભક્તો માટે હંમેશા જાગતા જ હોય છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કરોડિયા કરોડિયા કે આરોગ્યા પરોડિયા તો ભગવાન જાગતા હોય તો કયો તમારા ભગવાનને કે હે પ્રભુ તમને કોઈ ભક્ત મળવા માંગે છે? અરે પ્રભુ તમારો કોઈ લાડીલો અને પ્રેમીલો ભક્ત તમને મળવા માંગે છે. આને સભ્ય બનાવવો જોઈએ. આને લાગેલો ને પ્રેમીલો આવડે છે એટલે આને લઈ લેવો તો જો. આ દ્વારમાં ભાઈઓ મારા ભક્ત માટે મારા હંમેશા દર ખુલ્લા હોય છે, માટે મારા ભક્તને ખુશીથી આવવા જોઈએ. વાહ વાહ. હે બ્રહ્માંડના માલિક, તમને જોઈ દીધા, તમારા દર્શન કરી લીધા. કેમ કે માં કાળીઓ ઠાકર છે પણ ઉગતા ચંદ્રમા જેવું રૂપ ધારણ કર્યું બહુ છે. આ કોઈ મારો કાળીઓ ઠાકરનો હોય, કદાચ એને ભક્તોની મત લેવાની ટેવ પડી હોય તો ચાલ એને જઈને પૂછી જાઓ. એ જવા દે વ્રજના વાસને ફરી જમ પાછો ફરી
તારે મોર તુજે પાડો રે પધારો રાજ મારી સોનાની દ્વારકામાં તમારું સ્વાગત છે. હા વક્તરાજ, પધારો પધારો વક્તરાજ, મારી સોનાની દ્વારકામાં તમારું સ્વાગત છે વક્તરાજ. અરે પ્રભુ વાત તો સચ્ચી છે હા વક્તરાજ, પણ આજ તમને જાણી લીધા તમને જોઈ લીધા પણ તમારી પાસે દંડવત પ્રણામ કરી અને દુઃખની વાત કરું એ પહેલા તમને પૂછી જાઉં આ નેણના લલાટે પાટા વાળ્યા છે રુધિરની ધારા વહે છે આવો માન તો તમને કોની માર્યો છે પ્રભુ આજ નેના લે લલાટે પ્રભુ પાટા સિંહારે વળગા હરે યાદ ના કરી લો એ બગાડો યો કે મારો રાજા કવાયો રે તમે પોકરણ કરજો અહીંયા ટાઢો ઢડકા બેઠી અહીંયા મારી દ્વારકા સુધી આવવાનું કઈક કારણ તો હોય ને ભક્તરાજ. અરે પ્રભુ હા ભક્તરાજ, તમારા સમક્ષ આવવાનું કારણ એક જ છે કે આજ તમારા ચરણોમાં સ્વાર્થ અને પરમાર્થ લઈને આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, શું તમારો સ્વાર્થ અને શું તમારો પરમાર્થ વિગતો વાંચે વાત પર ભક્તરાજ. અરે પ્રભુ પેલા મારા દુઃખની વાત કરું ને તો તમારી દયાથી કોઈ ખજાને ખોટ નથી. પોકરણ ગઢની અંદર સોના સરીખા પાટણા ઝૂલે હીર કેરી દોરી હાથડું લઈ હાથમાં ગાઈને તો આજ આંખમાંથી આંસુડાની ધાર વહે છે પ્રભુ. અમે બાપી પેટે વાંચ્યા સહી હા ભક્તરાજ, આ મારું સ્વાર્થ છે અને મારું પરમાર્થ
પોકરણ ગઢની અંદર સત્યનું રજવાડું ચલાવી રૈયતની રક્ષા કરું છું, પણ આજ એ રક્ષાની અંદર એક રાક્ષસ ભૈરવ નામનો આજ તમામને ભક્ષક કરે છે. પ્રભુ, આ મારું પરમાર્થ છે. હા ભક્તરાજ, જો તમે પોકરણની ગઢથી આવ્યા હોય તો હું તમારો દાપી ઓળી જાઉં છું. આ તમારી મંડાલીનો મેળો પૂછવા મુજબ ભક્તરાજ, લેવાય અમર ને ડાલીના તમને પેલા રે તમને ભેળ પૂછવા હતું. હજી પણ તમારી કઈ ઈચ્છા હોય તો મને વાત કરો ભક્તરાજ. અરે પ્રભુ, કેમ આ કીધું છે? જો કે અત્યારે તો નથી જ કીધું. અત્યારે માણાને કરોડો હોય તોય લાલચ છે. હા ભક્તરાજ, નકર હો હતા ને તોય કાફી હતું. 100 રૂપિયા વાળા નહીં, એક દીકરી દીકરા વાળા નહીં. કાવ્યા ઠાકર, તો વિચાર કરી લેવો જોઈએ મનુષ્યને કે રાજા અજમલને સોનાની નગરી જેવું પોકરણગઢ હોય, છતાંય એને જો સંતાન બાબતમાં એકની ઘટ પડતી હોય તો આજ આ માનવ અવતાર મોંઘવારીથી બી અને નાનું કુટુંબ સુખી કુટુંબ કરી નાખ્યું. એક દીકરી ને એક દીકરો, કોને કહે દીકરો કાકો, કોને કહે મામો ભાણે. આ ટૂંકા ગાળામાં તે તો મારા બાપ આ સંસારની આખી પરણી વીખી નાખી. પણ હે બ્રહ્માંડના માલિક, માનવને કદાચ એક જીવને મોટો કરતા એને એક પોતાનો એક બોજો સમજતો હોય તો એ મનુષ્ય માટે નરાતમ વિચાર છે. પણ હે અખિલ બ્રહ્માંડના માલિક, આજ હું કાળા માથાનો માનવી, મૃત્યુ લોક, તુવર વંશ રાજપૂત અને ભક્તિની ખાંડાની ધાર ઉપર આજ ધીરજ કરી અને ધર્મની ધરોહરને પધારતો હોય તો હે ધર્મના રક્ષક, હે ધર્મના સ્થાપનાર કાળિયા ઠાકર, દીકરો દેવો હોય તો તમારા જેવો અને જગતમાં પૂજવા લાયક દીકરો હોય તો મનુષ્ય અવતારની જાત્રા સફળ થાય મારા નાથ. હા ભક્તરાજ, આ તમને મંડાલીનો બીજું પૂછવા મુજબ ભક્તરાજ, લેવાય અમર ને ડાલીના ભગત બજાર પૂછવા આવો તો માતાજીના દિવેલમાં જે કાંઈ પણ ગાગર ફરી એમની અંદરથી માતાજીના દિવેલિયા 1531 રૂપિયા આ જ્યોતના આવે છે. બોલીએ બહુસર માતની. સત્તાધાર કોઈ ગયા હોય તો જે દૂધની રૂમ છે ની બાજુમાં છે
ખોડિયારમાં નીચે બેઠા છે અને બહુચરમાં મધમાં છે અને જ્યોત આદિ અનાદિથી હાલે છે. બુદ્ધ બલાલ ને બહુચરા કરે ઈ તો ઈ આના અવસરા. એને કોઈ જો કોઈ કરે આશરો તો ઈ તો કરે બધાય કે કામ ઉસરા. અરે પ્રભુ ઈ વાત તો સત્ય છે. હા ભક્તરાજ, પણ આ પુષ્પરૂપી વરદાનમાં મને કાંઈ ખબર પડતી નથી. તો આ પહેલું પુષ્પ આપ્યું એનું નામ શું રાખવું, આ બીજું પુષ્પ આપ્યું એનું નામ શું રાખવું? હા ભક્તરાજ, એના નામ પણ હું તમને આપું છું. ये રાખજો રે રાખજો વીર રામદેવ હજી પણ તમારી કઈ ઈચ્છા હોય તો કીધો રાજી ભક્તરાજ વાત કરો મને. અરે પ્રભુ હા ભક્તરાજ, તમે દ્વારકા છોડી મારા પોખરણગઢની અંદર પધારતા હો એની કોઈ સાલમાં તિથિ? હા ભક્તરાજ, તમને સાલમાં તિથિ પણ હું આપું. એવી સાલ આપો ચૌદ સોને હજી પણ તમારી કઈ ઈચ્છા હોય તો ભક્તરાજ મને વાત કરો. તમે પણ પ્રભુ એટલા ઉતાવળાથી બોલો છો હું ભૂલી જાઉં તમને આવી પાસે હવે મારે હું માગવું. તમે ભગવાન પણ હાવ મારે ટેસ્ટ બગાવવું પડે. બીજું ભગવાનમાં પાવર આવે છે કારણ કે જરીક કંઈક એકદમ ઝટકીમાં અરે પણ પ્રભુ એટલા ઉતાવળા થાવમાં આગળ બહુ સમય ખરાબ આવે છે. ત્યાં તમારી મોરલી નહીં આવી ને ભાલું દોહે. એટલે હે મારા નાથ, હા ભક્તરાજ, તમે દ્વારકા છોડી મારા પોખરણને પાવન કરવા પધારતા હોય તો હે અખિલ બ્રહ્માંડના માલિક, કેવતમાં કીધું છે કાર્યો ઠાકર ધુતારો છે, કપટી છે, માયાવીન છે. તો હે મારા નાથ, જાનકી મને હતો તો વચન મળે ને ત્યાં સુધી હું કેમ માનું કે મને કાવ્યા ઠાકરે વચન આપ્યા છે પ્રભુ? હા ભક્તરાજ, એવા જજમલ તારંગ બારંગાઈ ગયો રે આજે પ્રભુ માંથી દીકરો કાનો બંધાઈ ગયો રે.
આપણે નબળું હાલતું હોય તો આપણે નબળું હાલે, કારણ કે આપણે સાંભળ આ નહીં આલે તો કઈ મફત આવે તો આપણે આ ઈ તો નથી દેતા બોલો હા ભક્તરાજ, હવે એ તમારી રાસલીલા જોવી હતી, ઈ કાંઈ જોવી નથી, અમારી પાસે ટાઈમ નથી, એટલે તમારે જે કાંઈ ઘરમાં વિશ્વાસ કરવાનું હોય તો આધાર કાર્ડ લઈને સીધા પોકરણગઢ પધારો. નામ બદલવું પડે ને. કૃષ્ણકુમાર નંદકુમાર યાદવ એમાંથી બદલી જાય, રામકુમાર અજમલકુમાર કુંવર સિક્કો લાગી જાય. એટલે હે મારા નાથ, હા ભક્તરાજ, ચડતી દ્વારકા છોડી મારા પોકરણને પાવન કરવા પધારો. અને આજ આ મૃત્યુ લોકની અંદર તમારી લીલાની કોઈ સીમા નથી, તો એ સીમાની અંદર ધર્મની શરમ હું છે, એ કર્મનું કર્તવ્ય હે. કાલિયા ઠાકર બતાવી દે ભગવાન. હા ભક્તરાજ, બધાને વચન આપી દીધું, પણ મારા ભાઈ બને એમને હજી આ વાતની જાણ નથી, માટે મારા ભાઈને બોલાવી કઈ ખબર નથી, તમારા હાથનું વચન માંગી દઉં. આજ નાનો ભાઈ તે બોલાવે મોટા ભાઈ आज नाने ललाटे विदा पात जिना हरे आवो तने
અરે વીરા દ્વારકાનો અંદર આ કૃષ્ણ કાનોડાને કોઈ એવો માર મારતો નથી. મારો લાડીનો ને પ્રવીણો ભગત છે. વીરા એને માર નથી માર્યા, એને ભૂલથી લાગી ગયા છે લાડીના માર. તો તારા ભગત હતો મારે આજે રમત રમવી પડશે વીરા. હા વીરા, મારા ભક્ત માટે હું કોઈ પણ રમત રમવા તૈયાર છું. એ દીકરી કયા બધો જે કરો પડિયા રે વાસારે કરો. મારો ભક્ત છે માટે તમે પણ ભગત કહી એને ચરણોમાં રાખો. અરે ભગત હોય તો ભક્તિ કરી જાણે આવા મારા વીરાને માર ન મારે માટે મારો દુશ્મન ભૂમી દે વીરા. અરે વીરા, એને તો હું આજે પણ નહીં શકું અને કદાચ નહીં શકું વીરા. એ વર્તે વડિયો કેવાય વર્તે વરદારી કેવાય વર્તે સાધ્ય કેવાય હરિયો તો લાવો વીરા. મારા મોહ કદી રે મોરલી વાળો મારા મોહ કદી રે
ધીરે હાલ તને સમજાવું છું મારો દુશ્મન છોડી દે વીરા. અરે વીરા મારો ભગત છે એ માટે તમે પણ એને ભગત કહો તો તારા ભગત માટે મારે આજે હાર જીતની બાજી રમવી પડશે વીરા. હા વીરા એ હાલો ને રમતું રમીએ વીરા મારા, હાલો ને રમતું રમીએ. નાનો દીને મોટો અરે વીરા, આ હાર જીતની બાજીમાં તું જીતી ગયો ને હું હારી ગયો. તારે જે જોઈ ઈ માંગી લે વીરા. અરે વીરા તમને ક્યારો નો ઈ સમજાવતો તો તમે આ રમત રહેવા દો મારે વીરા મારે તમારા જમણા હાથના વચન જોઈએ છે તમે વીરા જમણા હાથના વચન આપો અરે વીરા, મારા જમણા હાથનું વચન આપું છું તમને. અરે વીરા વચન આપીને યાદ રાખજો અરે વીરા, તને પણ ખબર વચન નો જાય વીરા. હા વીરા અરે વીરા પોકરણ ગણતી જે ભગત આવ્યા હતા મારા લાડીલા અને પ્રેમીલા ભગત તેમની ઘરે આપણે પુત્ર દરગાવતા દાન કરવાનો છે વીરા અરે વીરા, ઈ તો કદાપી નહીં બને. તે કૂવામાં ઉતારી વરસ વાયદા છે વીરા, કૂવામાં ઉતારી વરસ વાયદા છે. આજ કૂવામાં એ ઉતારી વીરા તે વરસ અરે
એ છોડીને એની ધીરે